મિત્રો, તમારા અથવા તમારા બાળકના જન્મ તારીખનો જે દાખલો, જે સર્ટિફિકેટ આવે છે, એમાં તમારું નામ અથવા જે તે બાળકનું નામ અથવા જે તે એના માતા પિતા એટલે કે વાલીનું નામમાં સુધારો કરવો છે. તો એ સુધારો કરવા માટે તમારે શું શું સ્ટેપ એ લેવા પડે, જેથી તમારો જે જન્મનો દાખલો છે અથવા તમારા બાળકનો જન્મનો દાખલો છે એમાં તમારું નામ અથવા તમારા બાળકનું નામમાં એ સુધારો આવી શકે. તો એના માટેના જે તે સ્ટેપ છે, અહીંયા થોડા સ્ટેપોની તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે જે તે બાળકનો જન્મ દવાખાનામાં થયો હોય, એટલે કે હોસ્પિટલમાં જન્મ થયો હોય અને નોંધણી હોસ્પિટલ દ્વારા જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા અથવા જે તે ગ્રામ પંચાયતમાં નોંધણી થઈ હોય તો એમને એકાદ બે સ્ટેપ અથવા એકાદ બે ડોક્યુમેન્ટ એ વધુ આવી શકે છે. જ્યારે જે તે બાળકનો જન્મ ઘરે અથવા હોમ ડિલિવરી થઈ હોય તો એ લોકોને એકાદ બે જે દાખલા છે અથવા એકાદ બે ડોક્યુમેન્ટ છે એ ઓછા જોઈએ છે. તો અહીંયા હું તમને એ સુધારા માટે જે તે છે પ્રોસેસ હું અહીંયા સિમ્પલ તમને જણાવીશ. તો સૌથી પહેલાં અહીંયા એવું છે કે સુધારા માટેનું તમારે એક ફોર્મ ભરવાનું આવે છે. એના પછી તમારા દાખલા માટેનું એક ફોર્મ ભરવાનું આવે છે, જેમાં ₹3ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાની આવે છે અને જે તે ડોક્યુમેન્ટ એને રિલેટેડ હોય એ તમારે જોઈન કરવાના આવે છે. હવે જે મિત્રોના જે બાળકનો જન્મ છે એ દવાખાનામાં થયો હોય અથવા હોસ્પિટલમાં થયો હોય, જે આપણે કહીએ, એના માટે એમને નમૂના નંબર 1નું ફોર્મ આવે છે અને એની સાથે એક લેટર પેડ, જે તે તમારું નામ અથવા બાળકનું નામમાં જે ભૂલથી લખાઈ ગયું હોય એ પ્રમાણેનો એ દાખલો, લેટર પેડ અને એક ફોર્મ આવે છે, એ ત્યાંથી તમારે લાવવાનું રહે છે. પછી સપોઝ તમારું નામ એઝ અ તમે વાલી છો અને તમારું નામ ત્યાં માતા પિતા તરીકે છે અને તમારું નામ ત્યાં ખોટું છે, તો એના માટેનું તમારે ₹50ના સ્ટેમ્પ પર એક સોગંદનામું કરવાનું રહે છે. જેટલું બને એટલું જે તે કોર્ટની નજીકના ટાઈપિસ્ટ પાસેથી તમારે આ સોગંદનામું લખાવી રહેવું અને જે તે તમારી રીતે એનું સોગંદનામું કરવું, જેથી કોઈ તમારા સોગંદનામામાં મિસ્ટેક ના આવે. પછી એવું છે કે વાલીના નામમાં જો કોઈ મિસ્ટેક હોય, કોઈ સુધારો લાવવો છે, તો વાલીનો જે LC અથવા આધાર કાર્ડ, આ બંને જે ડોક્યુમેન્ટ છે એ મેન્ડેટરી છે. પછી એની સાથે તમારે જે ઓરિજિનલ દાખલો છે એ ત્યાં જમા કરાવવાનો રહે છે. તો અહીંયા હું તમને એ જણાવી દઉં કે કયા કયા ડોક્યુમેન્ટ એ ટોટલી અહીંયા જરૂરી છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર બી જોઈ શકશો કે જે સુધારાનું ફોર્મ છે, પછી કે દાખલા માટેનું ફોર્મ છે, એમાં ₹3ની ટિકિટ લગાવી અને બધા ડોક્યુમેન્ટ સાથે ત્યાં આપવાનું છે. પછી કે દવાખાનાથી 1 નંબરનું તમારે ફોર્મ એટલે કે દાખલો લેવાનો છે, લેટર પેડ ઉપર જે તે લખીને આપશે. પછી ₹50ના સ્ટેમ્પ ઉપર તમારું સોગંદનામું લખાવાનું રહેશે અને નોટરિયલ કરાવવાનું રહેશે. એના પછી વાલીનું જે LC અને આધાર કાર્ડ રાખવાનું રહેશે અને ઓરિજિનલ દાખલો, આ બધા ડોક્યુમેન્ટને તમારે એક સાથે ભરી અને જમા કરાવવાના છે, જે તે તમારી નગરપાલિકા, ગ્રામ પંચાયત કે મહાનગરપાલિકા. હવે અહીંયા મિત્રો એવું છે કે જો જે લોકોના જન્મના દાખલા છે એ ઓનલાઈન થઈ ગયા છે, તો એ લોકોને આમાં એવું બની શકે છે કે ડોક્યુમેન્ટ વગર પણ એ લોકો સુધારો કરી આપે છે. ખાલી તમારે ₹50ના સ્ટેમ્પ ઉપર પણ જે સોગંદનામું છે એ કરીને આપવાનું રહી શકે છે. અહીંયા એવું છે કે પોતપોતાની તમારી ઓળખાણ પણ કોઈ જે તે ગામડામાં કામ આવી શકે છે. આ જે તમને લીગલ પ્રોસેસ હતી એ મેં તમને જે મહેસાણા નગરપાલિકામાં કઈ રીતે તમારો જે જન્મના દાખલામાં સુધારો કરવો અને એ કઈ રીતે આપણે સુધારો કરાવ્યો છે એના એઝ અ અનુભવ પ્રમાણે હું તમને અહીંયા જણાવું છું કે આટલા ડોક્યુમેન્ટ સાથે ₹3ની ટિકિટ લગાવીને અને તમારે જે તે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનું રહેશે અને તમને જે તે ટાઈમની એ પોઝ ફાળી આપશે અને ₹25 તમારે ત્યાં જમા કરાવવાના રહે છે, જે એઝ અ ચાર્જ છે, જે લીગલ ચાર્જ છે. એ આપ્યા પછી તમારે કોઈક તમને સમય આપે છે, જેવો કે અત્યારે અમને 1 મહિનાનો સમય મળ્યો છે. એના પછી તમારે એ પાવતી લઈને ત્યાં જવાનું છે અને તમને જે તે સુધારા કર્યા પછીનો જે દાખલો છે એ તમને પ્રોવાઈડ કરી આપવામાં